આજરોજ મુકેશભાઈ એસ ડાંગીની અધ્યક્ષતામાં મોજી વસ્તી ગામે દિલ્હીથી મુંબઈ કોરિડોર હાઈવે 148N ઝાલોદ તાલુકાના ગરીબ આદિવાસી ભાઈઓની જમીન આદિવાસીઓનો ખાત્મો કરવા કટિબદ્ધ બનેલી ભાજપ સરકાર દ્વારા માલે પૂજારોને ખુશ કરવા સસ્તા ભાવે સ્પંદન કરી તંત્રનો ઉપયોગ કરી છીનવી લીધેલ છે, જે જમીનનું ખેડૂતો દ્વારા વાંધા સાથે વળતર સ્વીકારેલ હતું, જે બાબતે ગુજરાત હાઈકોર્ટમાં હાલ કેસ ચાલુ છે, પણ જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા આજ દિન સુધી કોઈ પણ જાતની સુનાવણી રાખવામાં ન આવતા ખેડૂતોને ડબલ વળતર મળે અથવા જમીનના બદલે જમીન મળે તે બાબતે તારીખ 22/8/2024 ગુરુવારના રોજ સવારે 11 કલાકે મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર શ્રી દાહોદને આવેદનપત્ર આપવા તેમજ આ કોરિડોરના હિસાબે ઝાલોદ તાલુકાના 14 અસરગ્રસ્ત ગામોના ગરીબ આદિવાસી ભાઈ બહેનોને લાઇટ, પાણી, રસ્તા તેમજ ખેતરોમાં વરસાદી પાણીના ભરાવાથી પાકને થતા નુકસાન તેમજ વળતરથી વધુ જમીન સંપાદન કરી છીનવી લીધેલ છે તે તેમજ ઓથોરિટીવાળા દ્વારા ખોટા કેસો કરાવી ગરીબોને ફસાવી દેવામાં આવે છે તે તથા નાના બાળકો, આંગણવાડી અને સ્કૂલે જતા બાળકોને રસ્તાઓ અને ગ્રામજનોને અવર જવરના રસ્તાની કોઈ સુવિધા ન હોવા અને અન્ય બાબતે આવેદનપત્ર આપી ન્યાય મળે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે મીટિંગ રાખવામાં આવેલ હતી, જે મીટિંગમાં 14 ગામોના આગેવાન ખેડૂતો સાથે આદિવાસી સેલ જિલ્લા પ્રમુખ મુકેશભાઈ ડામોર પણ ઉપસ્થિત રહેલ હતા।